ગાંધીનગર નું સ્વર્ગ હે ને, ગાંધીનગર નું સ્વર્ગ હે કચ્છ. જો પૈસા આપણી પાસે જો ખાલી બુલેટ ધક્કો મારે સ્પ્લેન્ડર ને. હેલો ગાઈઝ, કેમ છો બધા? બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તમારા ભાઈ અત્યારે મસ્ત ઉઠી ગયો હે અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો ને આજે તો આપણે એમને જવાનું, કેમ કે આજે આપણે ક્યાં જવાનું? હા, થોડું કોલેજનું કામ હે, ફેસ્ટિવલ આવે, દિવાળી ફેસ્ટિવલ ને બધું, તો એ બધું સેલિબ્રેટ કરવાનું. તો આજે બધું માલ સામાન લેવા જવાનું, તો યુનિફોર્મ પહેરીને નહીં જવાનું કેમ કે ભાઈ રહ્યા કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ. તો ચલો જઈએ આપણે કોલેજ, મળીએ બધાને. કોલેજ આવ્યા હતા ને અત્યારે જો જમવા આવ્યા ને પુલાવ હે, છોલે ભટુરે હે, તો શાંતિથી ખાઈ લે. પછી આપણે જવાનું થોડીક ખરીદી કરવા માટે, શોપિંગ કરવા માટે. મંથન તો શોપિંગ કરી આવ્યો અત્યારે કપડાની. હમણાં મંથન હે નીચે નહીં રહેતા, નીચે પગ જ નહીં મૂકતો ધરતી ઉપર, આસમાન ઉપર જ ચાલે. જો ઘરેથી નીકળે એટલે બુલેટ ઉપર ડાયરેક્ટ પાર્કિંગમાં હોય તેની હાથ ચડી જાય, સીટ ઉપર ચડીને ને અહીંયા આવે એટલે ઉતરવાનું જ નહીં એમ. એટલે અત્યારે ખાઈ લઈએ પછી જઈએ આપણે. ચાલથી જતા હતા ઘરે અને રસ્તામાં ક્રિસે પેટ્રોલ પતાવી દીધું હે. બાઇક બી પસાડી હતી પણ કંઈ વાંધો ના આવ્યો. પેટ્રોલ પતી ગયો હવે બાઇકમાં આપણે. તો મંથનને બોલાયો, મંથન બુલેટ લઈને આવે. હવે જોઈએ ભાઈ, બાઇકની તો પત્તા રગડાઈ ગઈ જો ખાલી. તમે ઇન્જિનમાંથી ઓઇલ નીકળે અહીંયા જમ. તો આપણે બુલેટ સ્પેશિયલ ધક્કો મારવા માટે મંગાવી. એડવેન્ચર થવું જોઈએ. જો પૈસા આપણી પાસે જો ખાલી બુલેટ ધક્કો મારે સ્પ્લેન્ડર ને. આપણે 2000 સીસીમાં પેટ્રોલ પતી ગયું છે. તો મિત્રો, તમારો ભાઈ આજે જો ક્રિશને લઈ ને જીમમાં આવી ગયા હતા. હું પતલો હું થોડો ક્રિશથી, પણ અત્યારે આ તો પુશઅપ માર્યા ને એટલે પેલું થઈ ગયું. શું થઈ ગયું? પંપ આવી ગયું. આજે આપણે બેક મારવાની. એ બાકાજી બોલાવીએ. શું કેવું? કેટલા કેજીની વાત છે? 27. આવો જોઈએ. મિત્રો આપણે જીમ કરી ને ડાયરેક્ટ જો ખાવા આવ્યા હતા. મટન મંગાવ્યું ને 2 રોટલા, મસ્ત ચિકન. ત્યાં દેશી ચૂલો ચાલે. ઘરનું ખાવા આવી ગયા આપણે પતિકા પાસે. તો મસ્ત ખાઈ લે ભાઈ. છે ને આમાં છે ને આ નાખવા જતો હતો પણ બહુ મોટા હોલે જો બધું મીઠું ઢળી ગયું. કાળું લાગે, બહુ ખારું લાગે. હવે ખાઈ લેવાય આગળ. તો જો ખાલી દેશી સ્ટાઇલમાં દબાવો તો ખાઈ લે શાંતિથી. શું દર્શક શું છે પેલું ઝૂમ કરી લે. લાઈટ હા લે ધીરેથી. ઓકે, બહુ સારું છે. આમ તો સારું લાગે. આ ગુલાબી કલર નું શું છે? હા, શું 10-4 નું ગોલ્ડન છે. ગોલ્ડન કરી દીધું, કબડ્ડી બધી સૂકું કરી દીધું. રાતમાં લાઈટ કરી દીધું લાગે ને. જો હવે ને ગચાડે 2 વસ્તુ જોવા મળે. બરાબર, લાઈટ દર્શક ગચાડે 2 વસ્તુ જોવા મળે. બસ એક તો છે નહીં લાઈટ. આ જો આ બધા એક તો લાઇટિંગ બરાબર. આ જો આ કે સાંભળો બરાબર દર્શક, એક તો લાઇટિંગ અને એક બીજી વસ્તુ જોવા મળે છે. લવરિયા નહીં તો છોકરી. આ બધું ભાઈ ગચારે લાઇટિંગ કરી. અત્યારે રાતનો સમય છે, જો અંદર જઈએ ને એવી પબ્લિક દેખાય ને ભાઈ કે તમે આમ જોયા જ કરો. શું કેવું? આ જો તમારી સામે જીવતું જગતું ઉદાહરણ. લાઈટ સારું કર્યું. આ જો પબ્લિકે આ વચ્ચે જાડવું લાગે, મસ્ત લાગે. જો હા, ગાંધીનગર નું સ્વર્ગ હે ને, ગાંધીનગર નું સ્વર્ગ હે કચ્છ. એટલા માટે ઉઘરા જેવું હું છે ને એ વસ્તુ વ્યસ્ત નહીં કરી શકે. એક્સપ્લેન આઈ ડોન્ટ એક્સપ્લેન અબાઉટ બાય સબસ્ક્રાઇબર્સ. મને ઇંગ્લિશ આવડતું નહીં પણ હું બાપુ. હવે અહીંયા આગળ ટ્રાફિક છે ને, અહીંયા ટ્રાફિકમાં જોજો તમે. ક્રિસ બતાવજો ટ્રાફિકમાં પબ્લિકને. એટલું બધું હજી નહીં ટ્રાફિક. હા, હજી અત્યારે થશે. મોડું થશે. આપણે 8 વાગે આવ્યા. જો આ બધું બતાય આમ પબ્લિક જોવી જોઈએ.
આપણે મહેશભાઈ ના ઘૂઘરા નહીં, એ બહુ બધી જમવાની વસ્તુ મળે હો ગઈ. તું મારે નહીં રચક બીજું તો કઈ વાંધો નહીં. શું ના માનું, માનું શું માનું, બધું માનું. દર્શક તું ગાડી ચલાવવામાં ધ્યાન આપ. એ ટ્રાફિક બહુ. બીજે બીજે જો. ના ના, હું બીજે નહીં જોતો વા. હા બીજે ના જોવાય, બહુ કાઠી કામ હે. અને બહુ સારા મોમોસ પણ બને છે એ દર્શક. મહેશભાઈના ગુજરાતી સારા બને. મહેશભાઈ હવે ના જવાય. બાકી મહેશભાઈ આપણે લોઠાએ ઘૂઘરા ખાવા હોય ને ખાવા પડે. એ દર્શક આ આ આપણે છેલ્લા 40 સપ્તાહ. વર્ષમાં યુનિવર્સિટીની સંખ્યા હા. 21 થી વધીને આ જો બધું આજે બતાવે. 108 થઈ અને હજારો નવી કોલેજ આ બતાવ્યું તે? આજે એ દર્શક ગંડી આવતો પેલા ગાય એ આજે એના જે કંપા જતા ને એ લોકો. દર્શક મેં તને એક સ્પોટ બતાવ્યો તો મસ્ત. હોવો અહીંયા અંદર હા. અહીંયા નહીં. અરે યાર પેલી બાજુથી જવાનું હતું. હવે પછી કાલે બનાવીએ. કાલનો વ્લોગ જોજો, આજનો નહીં. પરમ દિવસનો વ્લોગ જોજો તમે. એટલે અમારા માટે કાલનો, તમારા માટે પરમ દિવસનો. તમે જોજો ખાલી, તમને અમે એક સિક્રેટ જગ્યા બતાવી. હાઈડ સીક હાઈડ એન્ડ સીક નહીં, એ તો પેલું છુપમ છુપાઈ થઈ જાય. આ તો હાઈડ પ્લેસ બતાવતું તમને. આજે ક્રિસ આવ્યો તો. ક્રિસ મજા આવી? હાથ બતાવી જતા કઈ આ તો ભાઈ ના કહેવાય. આ જો ખાલી જબ્બર સોળા પડ્યા. મજા આવી આજે જીમમાં. ખાધું ને પેટ ભરીને. છોકરાઓ જો ફટાકડા ફોડે અહીંયા બધા જણા. મીચી નહીં માચીસ માચીસ બમ ફોડે ને. આપણે જઈએ, ખાઈ લીધું આપણે પેટ ભરીને, તો હોસ્ટેલ જોઈએ. ચલો રેપિડોમાંથી હું જીમમાંથી ને આવી ગયો. જો મેં અત્યારે પાછા કપડાં ચેન્જ કર્યા, કેમ કે મારે જવું હતું રેપિડોમાં. પણ હવે ઈચ્છા મરી ગઈ કે હવે નહીં જવું. સવારે વહેલો 5 વાગે ઉઠીને સવારે 5 વાગે રેપિડોમાં જાય. હું રોજ જવા કરું, પણ સવારે 5 વાગે ઉઠાતું નહીં, એટલો થાકી જાઉં. કેટલી દોડાદોડી દિવસમાં કરું ખબર તમને. અત્યારે મસ્ત આ ગિરાન રૂમમાં હું બેઠો હતો ને આ વ્લોગ અહીંયા પતાવી દેવાય શાંતિથી. ભાઈ વ્લોગ એડિટ કરીને વહેલો હોઈ જાઉં ને સવારે કાલે 5 વાગે રેપિડોમાં જવાનું હોય. કાલે કરીએ બધું. અત્યારે ઊંઘી જઈએ. બધાને બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય માતાજી.